સૌને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણશાસ્ત્ર એમાં જૈવિક અણુ ચેપ્ટરમાં આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણનો ટોપિક આપણે આજે જોવાના છીએ. બરોબર, થોડોક ટેકનિકલ ઇસ્યુ થયો હતો એટલા માટે, એટલે ટૂંકમાં ટેકનિકલ બાબતના લીધે આપણે ટૂંકમાં કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ ભણ્યા હતા, પણ ટૂંકમાં એમાં ટેકનિકલ બાબતના લીધે થોડુંક અવાજ ઓછો આવતો હતો, એટલે ફરીથી આપણે એ ટોપિકને જોઈ લઈએ. બરોબર, કારણ કે આપણા માટે કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન છે, વર્ગીકરણ છે, એ ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો આપણો આજનો જે ટોપિક છે એ છે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ છે તેનું વર્ગીકરણ કરવાના છીએ. તો આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણનો ટોપિક જોવાના છીએ. ખૂબ જ સરસ છે. બરાબર, ઘણી બધી રીતે અહીંયા મેં એને સરળ બનાવવાનો તમારા માટે પ્રયત્ન કર્યો છે. બરાબર, કઈ રીતે કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન છે આપણને ઉપયોગી તો બનશે જ પરીક્ષામાં, યાદ રાખવામાં સરળ બનશે. તો ચાલો, સૌથી પહેલાં તો કાર્બોહાઈડ્રેટ સંયોજનનું વર્ગીકરણ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો જળ વિભાજન પ્રક્રિયાના આધારે કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન કરીએ. બરોબર, તો જળ વિભાજન પ્રક્રિયાના આધારે ક્લાસિફિકેશન કરતા હોઈએ તો સૌથી પહેલાં હું તમને અહીંયા પોલીસેકેરાઇડ, પછી ઓલિગોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ, એ રીતે તેનું ક્લાસિફિકેશન કરીએ. ત્રણ પ્રકાર થયા: પોલીસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ ને મોનોસેકેરાઇડ. ઓકે, હવે આને આમ પણ લખી શકો તો મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ ને પોલીસેકેરાઇડ. બરોબર, એટલે એવું નથી કે આમ જ લખવું કામ લખવું, કોઈ પણ રીતે લખીએ. હવે પોલીસેકેરાઇડ કોને કહેવાય? તો કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય તો તેને આપણે શું કહીએ છીએ? પોલીસેકેરાઇડ કહીએ છીએ. બરોબર, ઓકે. ફોર એક્ઝામ્પલ, તેની અંદર ઉદાહરણ લઈશું આપણે. સ્ટાર્ચ, ગુંદર, સ્ટાર્ચ, ગુંદર, ગ્લાયકોજન, સેલ્યુલોઝ. આ બધા શું છે ભાઈ? તો કે પોલીસેકેરાઇડ છે. અને પોલીસેકેરાઇડ માટે બીજી એક બાબત પણ યાદ રાખવાની, પોલીસેકેરાઇડ સ્વાદે ગળ્યા નથી, એટલે એનો સ્વાદ ગળ્યો નથી. કોનો? પોલીસેકેરાઇડનો. ઓકે, ચાલો, તો પોલીસેકેરાઇડ વિશે એટલી માહિતી મેળવી લીધી. ત્યારબાદ આપણે જઈએ ઓલિગોસેકેરાઇડ તરફ. ઓલિગોસેકેરાઇડ કોને કહેવાય? તો કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા 2 થી 10 2 to 10, ઓકે, 2 થી 10 મોનોસેકેરાઇડના અણુઓ પ્રાપ્ત થતા હોય, બરોબર, તો તેને આપણે ઓલિગોસેકેરાઇડ કહીએ છીએ. ઓલિગોસેકેરાઇડના પાછા હું પેટા પ્રકાર અહીંયા પાડીશ. બરોબર, તો પાછા એના પ્રકારમાં આવશે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ, ડાય એટલે 2, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. ઓકે, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ ને ટેટ્રાસેકેરાઇડ. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા 2 મોનોસેકેરાઇડ મળતા હોય તો ડાયસેકેરાઇડ, 3 મોનોસેકેરાઇડ મળતા હોય તો ટ્રાયસેકેરાઇડ ને 4 મોનોસેકેરાઇડ મળતા હોય તો ટેટ્રાસેકેરાઇડ. ઓકે, એમાંથી મારે ડાયસેકેરાઇડની વાત કરવી છે. ચલો, સુક્રોઝ અને માલ્ટોઝની મારે તમને વાત કરવી છે. સુક્રોઝ અને માલ્ટોઝ.
બંને ડાયસેકેરાઇડ છે. જો જે ડાયસેકેરાઇડનું જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતાં 2 મોનોસેકેરાઇડ મળે તો તેને શું કહીશું આપણે? ડાયસેકેરાઇડ. તો સુક્રોઝનું જળ વિભાજન કરતાં આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય. જ્યારે માલ્ટોઝનું જળ વિભાજન કરતાં મને ગ્લુકોઝના જ 2 અણુ પ્રાપ્ત થાય. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ એક ડાયસેકેરાઇડનું જળ વિભાજન કરો તો તમને સમાન મોનોસેકેરાઇડ મળે અથવા અસમાન મોનોસેકેરાઇડ પણ પ્રાપ્ત થતા હોય છે. ઓકે, તો આપણે ઓલિગોસેકેરાઇડના 3 પ્રકારોની વાત કરી. ત્યારબાદ આપણે આગળ વધીએ. બધામાં ડાયસેકેરાઇડ અતિ સામાન્ય સંયોજનો છે, એની ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ચલો, ઓલિગોસેકેરાઇડની વાત પૂરી કર્યા બાદ આપણે હવે કોના તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ? મોનોસેકેરાઇડ. ઓકે, મોનોસેકેરાઇડ. ઓકે, મોનોસેકેરાઇડ એટલે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વધુ પ્રમાણમાં તમે જળ વિભાજન કરી શકતા નથી. એટલે ટૂંકમાં વધુ સંખ્યામાં પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે વધુ સંખ્યામાં પોલીહાઇડ્રોક્સી કીટોન તમે જળ વિભાજન કરીને મેળવી શકતા નથી. તો તેને આપણે શું કહેતા હતા? મોનોસેકેરાઇડ કહેતા હતા. અને મોનોસેકેરાઇડના એક્ઝામ્પલની અંદર ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ આ બધા છે તે મોનોસેકેરાઇડની અંદર આપણે તેનું ઉદાહરણ તરીકે લઈએ. બરાબર. ચાલો, હવે આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરવા જઈ રહ્યા છીએ. શેના આધારે? નેચર એટલે કે સ્વભાવના આધારે ક્લાસિફિકેશન કરવા જઈ રહ્યા છીએ. કાર્બોહાઈડ્રેટનું સ્વભાવના આધારે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કરવું હોય તો એના 2 પ્રકાર પડે. બરોબર. રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. ઓકે, સમજવા માટે થોડાક શબ્દો. રિડ્યુસિંગ શર્કરા એટલે કે રિડક્શન કરતા. અને નોન રિડ્યુસિંગ એટલે રિડક્શન કરતા નથી. ખબર પડી ગઈ? હવે તો આપણે જાણકારી કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજન રિડક્શન કરશે તેને રિડ્યુસિંગ શર્કરા કહીશું. જે કાર્બોહાઈડ્રેટ છે એ રિડક્શન કરતી નથી, બરોબર, તેને કરતું નથી, તેને આપણે નોન રિડ્યુસિંગ શર્કરા કહીએ. ઓકે, આમાંથી એક MCQ પૂછી શકાય એટલે ખાસ ધ્યાન રાખશું કે બધા જ મોનોસેકેરાઇડ યાદ રાખશું ખાસ કે બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો રિડ્યુસિંગ શર્કરા છે. બધા જ મોનોસેકેરાઇડ કમ્પાઉન્ડ, બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો રિડક્શન કરતા છે. ઓકે, MCQમાં પૂછાય તો આપણે એ બાબતનું ખાસ અહીંયા ધ્યાન રાખશું. એટલે સ્વભાવના આધારે પહેલું શેના આધારે પ્રકાર પડ્યા? જળ વિભાજનના આધારે. અને બીજું સ્વભાવના આધારે તો કે રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. ઓકે, હવે ઘણી બધી વખત એવું હોય કે જો મોનોસેકેરાઇડના અણુઓની સંખ્યા ઓછી હોય તો એ સ્વાદે ગળ્યા હોય શર્કરા, તો એને આપણે શર્કરા કહીએ. અને જો આપણે પોલીસેકેરાઇડમાં જોયું કે ભાઈ સંખ્યા વધી જાય એમાં, બરોબર, તો તે છે સ્વાદે ગળ્યા રહેતા નથી. તો તેના આધારે ઘણી બધી વખત તફાવત પૂછાતો હોય તો અહીંયા એની બાબતની પણ ચર્ચા કરીએ. ચલો, તમને આમ પૂછે કે શર્કરા અને બિન શર્કરા વચ્ચેનો તફાવત આપો. શર્કરા કોને કહેવાય અને બિન શર્કરા કોને કહેવાય? ઓકે, ચાલો, શર્કરાની વાત કરીએ તો શર્કરા તે સ્વાદે ગળ્યા હોય છે અને બિન શર્કરા એટલે તે સ્વાદે ગળ્યા હોતા નથી.
ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, બરોબર, શર્કરાની વાત કરીએ તો મોનોસેકેરાઇડ સંયોજનો, મોનોસેકેરાઇડ સંયોજનો, ને અહીંયા આવશે પોલીસેકેરાઇડ સંયોજનો, એ બિન શર્કરા છે. પોલીસેકેરાઇડ સંયોજનો શું છે? બિન શર્કરા છે. ઓકે, ચલો ત્યારબાદ બીજી બાબત ખાસ કે શર્કરા વોટર સોલ્યુબલ હોય, શર્કરા પાણીમાં દ્રાવ્ય હોય છે, જ્યારે બિન શર્કરા પાણીમાં અદ્રાવ્ય હોય છે. કોણ વોટર સોલ્યુબલ છે? તો કે શર્કરા. અને કોણ પાણીમાં દ્રાવ્ય નથી, એટલે કે વોટરમાં ઇન્સોલ્યુબલ છે? તો કે બિન શર્કરા. એટલે પોલીસેકેરાઇડ મોટા ભાગે કેવા છે? બધા જ પાણીમાં અદ્રાવ્ય હોય છે. એમસીક્યુમાં પૂછી શકાય અને તફાવત સ્વરૂપે પણ તમને પ્રશ્ન પૂછી શકાય, તો આ ખાસ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. તો સ્વાદના આધારે બે પ્રકાર પડ્યા. જો તમારે ટાઈપ પાડવો હોય સ્વાદના આધારે, બરોબર, તો સ્વાદે ગળ્યા અને સ્વાદે ગળ્યા નથી. તો કાર્બોહાઈડ્રેટનું બે પ્રકારે વર્ગીકરણ કરો તમે સ્વાદના આધારે. ઓકે, તો સ્વાદના આધારે વર્ગીકરણ કરીએ ટેસ્ટના અનુસાર, તો શર્કરા અને બિન શર્કરા એવું આપણે કહી શકીએ છીએ. હવે સ્વાદના આધારે અને સ્વભાવના આધારે આપણે વર્ગીકરણ જોયું. એમાં રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શર્કરા. હવે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ રિડ્યુસિંગ શર્કરા છે કે નોન રિડ્યુસિંગ નક્કી કેમ થાય પ્રયોગશાળામાં? ઘણી બધી પ્રશ્ન પૂછાતા હોય, બરોબર. તો જ્યારે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ છે એ રિડ્યુસિંગ છે કે નહીં, તો એને શું કરવાનું? એક કસનળી લીધી, કસનળીમાં કાર્બોહાઈડ્રેટનું દ્રાવણ લઈ એમાં ટોલેન્સ પ્રક્રિયક નાખવું. જો એ ટોલેન્સ પ્રક્રિયક છે એનું રિડક્શન કરે તો એ રિડ્યુસિંગ શર્કરા. ટોલેન્સ પ્રક્રિયકની જગ્યાએ તમે ફેલિંગ દ્રાવણનો પણ ઉપયોગ કરી શકો, બરોબર. તો પ્રોપર વ્યાખ્યા આપણે આવી આપી શકીએ. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો, જે કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ, બરોબર, ટોલેન્સ પ્રક્રિયક અથવા ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરે તો તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. અને જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ટોલેન્સ પ્રક્રિયક અથવા ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરતા નથી, તો તેને નોન રિડ્યુસિંગ શર્કરા કહે છે. અને હવે ખાસ બાબત આજે આપણે જે જોવાની છે એ વાત ઉપર આવીએ તો નામકરણની વાત કરશું. કાર્બોહાઈડ્રેટનું નામકરણ, એમાં ખાસ કરીને મોનોસેકેરાઇડનું નામકરણ. બરોબર, નામકરણની થોડીક બાબતોની ચર્ચા કરીએ. કાર્બોહાઈડ્રેટનું નોમેનકલ્ચર. ઓકે, ચલો. જો તમે કાર્બોહાઈડ્રેટના નામ સાંભળો એટલે તમને તરત આઈડિયા આવી જાય, બરોબર, કે નામની પાછળ શું લગાડશો? ઓઝ લગાડો. જો તમે સાંભળો, પહેલેથી હું બોલું, તમે સાંભળશો એટલે તમને તરત આ ભાસ થશે કે ઓઝ લાગે છે નામની પાછળ. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, ગેલેક્ટોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ, સુક્રોઝ. ઓકે, તો આ બધા નામની પાછળ શું લાગે છે? ઓઝ. આવી રીતે રેહમનોઝ, બરોબર, સ્ટેચીઓઝ, બરોબર. આ બીજા ટૂંકમાં પહેલાં મોનોસેકેરાઇડ બોલ્યો, પછી ડાયસેકેરાઇડ ને ટ્રાય. તો આ બધા જ આપણને શું નિર્દેશ કરે કે કાર્બોહાઈડ્રેટના નામની પાછળ ઓઝ લાગે. ઘણી બધી વખત મોનોસેકેરાઇડમાં કાર્બનની સંખ્યા 3 હોય. કાર્બનની સંખ્યા અને પછી એનું નામ શું થાય એ, બરોબર. ચલો, કાર્બનની સંખ્યા જો 3 હોય, બરોબર, તો ટ્રાય વત્તા ઓઝ એટલે શું થશે? ટ્રાયોઝ. 4 હોય તો ટેટ્રા, ટેટ્રા વત્તા ઓઝ એટલે ટેટ્રોઝ.
5 કાર્બન હોય તો પેન્ટા વત્તા ઓજ એટલે પેન્ટોઝ. 6 કાર્બન હોય તો હેક્સા, હેક્સા વત્તા ઓજ એટલે હેક્સોઝ. 7 કાર્બન હોય તો હેપ્ટા, હેપ્ટોઝ. તો કાર્બનની સંખ્યાના આધારે કાર્બોહાઈડ્રેટનું નામકરણ કરો તમે તો 3 કાર્બન વાળો હોય તો તેને શું કહીશો? ટ્રાય વત્તા ઓઝ એટલે ટ્રાયોઝ. 4 કાર્બન હોય તો ટેટ્રા વત્તા ઓઝ એટલે ટેટ્રોઝ. 5 કાર્બન હોય તો પેન્ટા વત્તા ઓઝ એટલે પેન્ટોઝ. 6 કાર્બન હોય તો હેક્ઝા વત્તા ઓઝ એટલે હેક્ઝોઝ. 7 કાર્બન તો હેપ્ટા વત્તા ઓઝ એટલે હેપ્ટોઝ. ઓકે, હવે કાર્બોહાઈડ્રેટના નામકરણમાં બીજી બાબત એક ધ્યાનમાં રાખવાની છે આપણે કે જો ભાઈ આલ્ડીહાઇડ સમૂહ પ્રેઝન્ટ હોય તો આલ્ડો લાગે નામની પહેલા, અને કીટોન સમૂહ હોય તો કીટો લાગે. ધારો કે આ બધામાં આ જે મોનોસેકેરાઇડ છે એ બધાની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે? અલગ અલગ છે. અને બધા આલ્ડીહાઇડ સમૂહ ધરાવે તો શું થાય? નામની પહેલા આલ્ડો લાગે એટલે શું થાય? આલ્ડો ટ્રાયોઝ, આલ્ડો ટેટ્રોઝ, આલ્ડો પેન્ટોઝ, આલ્ડો હેક્ઝોઝ, આલ્ડો હેપ્ટોઝ. ફરીથી હું કહું છું કે જો કાર્બોહાઈડ્રેટમાં આલ્ડીહાઇડ સમૂહ પ્રેઝન્ટ હોય તો આલ્ડો લાગે, કીટોન સમૂહ હોય તો કીટો લાગે. આને શું બોલાય? કીટો ટ્રાયોઝ, કીટો ટેટ્રોઝ, કીટો પેન્ટોઝ, કીટો હેક્ઝોઝ, કીટો હેપ્ટોઝ. ઓકે, આવી રીતે કોઈ પણ આલ્ડીહાઇડ છે, બરોબર, સોરી, કાર્બોહાઈડ્રેટ છે એના નામકરણમાં આપણે ધ્યાન રાખવાનું છે. એટલે એક જ વસ્તુ, કોઈ પણ કાર્બોહાઈડ્રેટ હોય એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોય તો આલ્ડો લાગે, અને કીટોન સમૂહ ધરાવતો હોય તો કીટો. ઓકે, તો આ હતી. હવે અહીંયા બે આપણે ભણી ગયા છે એ બાબત હું તમને રિપીટ કરાવું. ચાલો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની આપણે વાત કરીએ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની મારે તમને ચર્ચા કરવી છે. ગ્લુકોઝ, ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 અને ફ્રુક્ટોઝ, બરોબર, આ બે દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. C6H12O6. કાર્બનની સંખ્યા 6 એટલે ત્રણેય હેક્સોસ તો છે જ, બે હેક્સોસ તો છે જ, બેમાં કાર્બનની સંખ્યા 6. હેક્સા વત્તા ઓઝ એટલે હેક્સોસ. હવે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ પ્રેઝન્ટ છે અને એ આપણે બંધારણ જોઈ ગયા છીએ અગાઉ. ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ હાજર છે. ઓકે, તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય અને ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ હાજર હોય. ઓકે, તો નામ શું થાય? તો કે ભાઈ 6 કાર્બન એટલે હેક્સોસ તો થયું. આલ્ડીહાઇડ સમૂહ હોય તો ગ્લુકોઝ કેવો થયો? આલ્ડો હેક્સોસ. અને ફ્રુક્ટોઝ શું થયું? કીટો હેક્સોસ. બરોબર, તો આ બાબત આપણા માટે ખૂબ જ અગત્યની છે કે તો ગ્લુકોઝને શું કહેવાય? આલ્ડો હેક્સોઝ, અને ફ્રુક્ટોઝને કીટો હેક્સોઝ. તો આ નામકરણના આધારે વર્ગીકરણ. ટ્રાયોઝ હોય તો શું હોય? 3 કાર્બન વાળી શર્કરા. ટેટ્રોઝ હોય તો 4 કાર્બન વાળી, અને પેન્ટોઝ હોય તો 5 કાર્બન, અને હેક્સોઝ હોય તો 6, અને 7 હોય તો હેપ્ટોઝ. પછી શું નક્કી કરવાનું? ડિસાઈડ કરવાનું આપણે કે ભાઈ કયો સમૂહ છે. પહેલા કાર્બનની સંખ્યા નક્કી કરો. નામની પાછળ ઓઝ તો લાગવાનું જ છે. કાર્બનની સંખ્યા વત્તા ઓઝ, બરોબર. એટલે જો અહીંયા ગ્લુકોઝમાં 6 કાર્બન એટલે હેક્સા, હેક્સા વત્તા ઓઝ એટલે હેક્સોઝ, બરોબર. પછી આલ્ડીહાઇડ સમૂહ છે તો આલ્ડો, તો નામ શું થયું હવે? આલ્ડો હેક્સોઝ. ને અહીંયા કીટો હેક્સોઝ, આલ્ડો હેક્સોઝ અને કીટો હેક્સોઝ. તો એટલે સુધીની આપણે અહીંયા વાત કરી છે. ઓકે, આ સાથે આપણે કાર્બોહાઈડ્રેટનું જે વર્ગીકરણનો જે ટોપિક હતો, બરોબર, જે ટૂંકમાં આપણે પહેલાં ભણી ગયા હતા પણ ટેકનિકલ ઇસ્યુના લીધે રહી ગયું હતું, એને આપણે વિગતવાર ફરી જોઈ લીધું. અને આ ક્લાસિફિકેશન છે, આ સરસ મજાનો ચાર્ટ બનાવી, જો આ સ્વાદના આધારે અહીંયા આગળ જોડી દેવું, બરોબર. આ છે ને અહીંયા વચ્ચે જગ્યાએ સ્વાદના આધારે અહીંયા નાખી દેવું. એટલે 3 પ્રકારે મેં ક્લાસિફિકેશન શીખવાડ્યું. જળ વિભાજન
પ્રક્રિયાના આધારે, પછી સ્વાદના આધારે અને સ્વભાવના આધારે આ આટલી વસ્તુ આપણે કમ્પ્લીટલી સરસ મજાનો ચાર્ટ બનાવીને ટેક્સ્ટ બુકમાં સાથે લગાડી દેવાનું છે. અને આજના આ લેક્ચરમાં આપણે એટલે અટકીએ છીએ. ઓકે.